ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન, વિષય કોલસા અને પેટ્રોલ, ભાગ 1. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા ચેપ્ટરની વાત કરીએ. આપણી પાયાની જરૂરિયાત માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. આપણી પાયાની જરૂરિયાત માટે આપણે શું કરીએ છીએ? જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માણસના પ્રયત્નોથી બનાવવામાં આવેલા છે. કેટલાક શું હશે? કેટલાક કુદરતી રીતના આપણને પ્રાપ્ત થયેલા અને કેટલાક માનવ દ્વારા બનાવવામાં આવ્યા છે. તો એના વિશે આપણે વાત કરીએ. ચલો, નીચે એક પ્રવૃત્તિ આપી છે 5.1. એમાં જોઈએ આપણે હવે. રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવવા માટે કેટલાક કુદરતી કે માનવસર્જિતનું વર્ગીકરણ કરીએ. રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી આપણે એ કુદરતી રીતના પ્રાપ્ત થયા છે કે માનવસર્જિત છે, એની વાત આપણે નીચેના કોષ્ટકમાં કરીએ. ચલો, આપણે પહેલાં વાત કરીશું કુદરતી પદાર્થ. આપણને કુદરતી પદાર્થ કઈ રીતના ખબર પડશે? જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થયેલો હશે પદાર્થ, એને આપણે શું કહીશું? કુદરતી પદાર્થ. અને માનવ સર્જિત પદાર્થ આપણને કઈ રીતના ખબર પડશે? માનવ સર્જિત મતલબ માણસ દ્વારા બનાવવામાં આવેલા પદાર્થને આપણે માનવ સર્જિત પદાર્થ કહીશું. એટલે માણસે બનાવ્યું છે એ પદાર્થને. ચલો, આપણે કુદરતી પદાર્થની વાત કરીએ તો કુદરતી પદાર્થમાં પહેલાં આપણે શું લઈશું? પહેલાં તો આપણે હવા લઈશું. એ હવા આપણને કુદરતી રીતના પ્રાપ્ત થાય છે. એ જ રીતના સૂર્યપ્રકાશ, પાણી, માટી, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ, વૃક્ષો, ફળો, શાકભાજી, ખનિજો વગેરે આપણે શું કહીશું? કુદરતમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને કુદરતી વસ્તુના અનેક ઘણા બધા ઉદાહરણ પણ છે જે આપણે જોઈએ છીએ. એ જ રીતના માનવ સર્જિત. તો માનવ સર્જિત આપણે કોને કહીશું? જે માણસ દ્વારા બનાવવામાં આવી છે એવી વસ્તુ. તો પેટ્રોલિયમ પેદાશો, પ્લાસ્ટિકને સંશ્લેષિત, પછી રેસાઓ, રબર, મનોરંજનના સાધનો, વાહનો, સાબુ, સુગંધીદાર દ્રવ્યો, પરફ્યુમ, ઘર વપરાશની વસ્તુ, અનેક વસ્તુઓ આપણને માનવ સર્જિત મતલબ માણસ દ્વારા પ્રાપ્ત થયેલી છે. અને એ વસ્તુ કોને બનાવી છે? માણસે બનાવેલી છે. શું તે યાદીમાં હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય? એ યાદીમાં આપણે હવા, પાણી, ખનિજોનો સમાવેશ થાય. આ બધી વસ્તુઓ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? આ બધી વસ્તુ આપણને કુદરતમાંથી મળતી હોવાથી તેને આપણે શું કહીશું? કુદરતી સંસાધનો. આપણે એને શું કહીશું? હવા, પાણી, ખનિજ, જમીન વગેરેનો સમાવેશ શેમાં થશે? એ કુદરતમાંથી મળતા હોવાથી તેને આપણે શું કહીશું? કુદરતી સંસાધનો. એ આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે એટલે આપણે શું કહીશું? કુદરતી સંસાધનો. જો આપણે બાજુમાં વાત કરીએ. શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિના નાશ થઈ શકે? આપણી જે પ્રવૃત્તિને લીધે હવા, પાણી, ભૂમિનો નાશ થઈ શકે? તો હા, થઈ શકે ને. હવે તમે જેટલું વધારે પાણી બગાડતા જશો તો શું થશે? પાણીનો એક સમય એવો હશે કે જેનો નાશ પણ થઈ શકે. એ જ રીતે હવાની વાત કરીએ તો આપણે હવાને પ્રદૂષિત કરતા જઈશું શું થશે? કોઈક સમય એવો હશે કે એનો પણ વિનાશ થઈ શકે. આ બધા સંસાધનો કુદરતીમાંથી પ્રાપ્ત થાય છે તે ધ્યાન રાખીએ છીએ. કુદરતી સંસાધનો મુખ્ય 2 જૂથમાં વહેંચી શકાય છે. એ બધી વસ્તુઓ આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. એમાંથી એના 2 પ્રકાર પાડી છું. એમાં પહેલા પ્રકારનું નામ છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો અને બીજા પ્રકારનું નામ છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. તો ચલો, આપણે કુદરતી પ્રાપ્ય કુદરતી સંસાધન, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. આ સંસાધનો કુદરતમાં મર્યાદિત જથ્થામાં રહેલા હોય છે, જેને માનવ પ્રવૃત્તિ દ્વારા ખલેલ થાય તો તેમ નથી. શું ભાઈ? આ સંસાધનો કુદરતમાં મર્યાદિત જથ્થામાં રહેલા હોય છે, જે માનવ પ્રવૃત્તિ દ્વારા તેને ખલેલ થાય તેમ નથી. એમાં મર્યાદિત જથ્થામાં રહેલા છે. માણસો દ્વારા તેને ખલેલ પહોંચાડી શકાય તેમ છે નહીં.
ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ અને હવા. સૂર્યપ્રકાશ આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. એને આપણે કોઈ દિવસ ત્યાં જઈને કશું કરી શકવાના છીએ ખરા? કેમ? એનો એટલો બધો પ્રકાશ અને એટલી બધી ગરમી શકે સૂર્યના સામે આપણે જઈ શકીએ નહીં, એટલે એને આપણે કંઈ પણ ખલેલ પહોંચાડી શકીશું નહીં. એ જ રીતના હવાને આપણે શું કરી શકીએ? વધારે એને કોઈ નુકસાન આપણે કરી શકીએ નહીં. ચલો, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. આ સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે. તેમાં માનવ પ્રવૃત્તિ દ્વારા શું થશે? ખલાસ થઈ શકે તેમ છે. આવા સંસાધનોના ઉદાહરણો જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં કેવું છે? મર્યાદિત હોય છે. તેવા માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે. આવા સંસાધનોના ઉદાહરણો તરીકે જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ વાયુ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કોલસો હશે, આપણે વાપરીશું તો શું થશે? એક સમય એવો હશે કે ખૂટી પણ જશે. પણ જંગલોમાં તમે વૃક્ષો હશે એને વધુ પડતા કાપતા જશો તો એક સમય એવો હશે એ પણ શું થશે? ખૂટી જશે. મતલબ આપણને પછી પાછલી પેઢીને વૃક્ષો પ્રાપ્ત થઈ શકશે નહીં. ચલો, એ જ રીતે અમે નીચે એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 5.2ની વાત કરીએ. થોડા પાત્ર લો. શું લેવાનું છે? થોડાક પાત્રો લો. તેમાં પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરે ભરો. વિદ્યાર્થીઓને 7 જૂથમાં વહેંચો. એ વિદ્યાર્થીઓને શું કરશે? 7 જૂથમાં વહેંચવાના છે. દરેક જૂથમાં વિદ્યાર્થીની પેટા જૂથ 1, 2, 3, 4 એમ વહેંચો. તેમ પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢીઓનું નામ આપો. શું કરવાનું છે? 1, 2, 3, 4 જૂથમાં વહેંચવાના છે અને પહેલાંનું નામ પ્રથમ, તૃતીય અને તૃતીય પેઢીનું નામ આપવાનું છે. આ પેઢી જૂથ વપરાશકારનું પ્રતિનિધિત્વ કરે છે. એ પેઢીનો વપરાશકાર પ્રતિનિધિત્વ કરવાનું છે. જેમ વસ્તી વધતી રહેશે, શું થશે? જેમ વસ્તી વધતી રહેશે ત્રીજી પેઢીમાં તો શું થશે? એમ એનો વપરાશકાર વધતું જશે. પેઢીમાં વધારે સંખ્યા હશે તો એનો વપરાશકાર વધતું જશે. પહેલી પેઢીના વ્યક્તિઓ 2 થી 3 જણ હશે તો શું થશે? એનો વપરાશકાર ઓછો થતો હશે. પછી બીજી પેઢીમાં બીજા 2-3 1-2 સભ્યો ઉમેરાતા જશે તો શું થશે? એનો વપરાશકાર વધતો જશે. પછી એની આગળની પેઢીમાં બીજા 2 સભ્યો વધશે તો શું થશે? એમને એનો વપરાશકાર વધતો જશે. દરેક જૂથ માટે એક પાત્રું ટેબલ પર મૂકો. દરેક જૂથમાં પ્રથમ વપરાશકારના જૂથના તેમના ટેબલ પર મૂકેલા પાત્રોમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહું. દરેક જૂથનું પ્રથમ વપરાશકારનું જૂથનું ટેબલ મૂકવાનું છે. મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહેવાનું છે. તો પહેલી પેઢીમાં સંખ્યા ઓછી હશે તો શું થશે? એમાં ઓછો વપરાશકાર થશે. પછી એનાથી બીજી પેઢીમાં વપરાશકાર એમ શું થશે? સંખ્યા વધતી જશે તો વપરાશકાર પણ વધતું જશે. જો પાત્રમાં કંઈ પણ બચ્યું હોય તો ત્રીજી પેઢીના વપરાશકાર જૂથ પણ માટે વાપરવાનું કહું. એ પાત્રમાં થોડું વધ્યું તેની ત્રીજી પેઢી હશે એને આપણે કહીશું કે તમે એમાંથી વાપરી શકો. પણ શું થશે? એમાં પછી હવે અંતે નિરીક્ષણથી ત્રીજી પેઢીના વપરાશકારના જૂથમાં કંઈ પણ ખાદ્ય સામગ્રી મળે નહીં. એ ત્રીજી પેઢી હશે ખાદ્ય સામગ્રી એમાં કંઈ પણ વસ્તુ પ્રાપ્ત પછી એમને થશે નહીં. કેમ? પહેલી બીજી પેઢીમાં સંખ્યા વધારે હોવાને કારણે વસ્તુ શું થશે? વધારે વપરાશ થવાને કારણે વસ્તુ વધશે નહીં. એમ પણ જો પાત્રમાં હજુ પણ કશું બચ્યું છે કે નહીં, જેમ બીજી પેઢીમાં સંખ્યા વધતી જશે તો શું થશે? એ પાત્રમાં કંઈ પણ વસ્તુ વધશે નહીં. એમના માટે કંઈ બચશે નહીં. હવે અનુમાન કરો કે પાત્રમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓ સંપૂર્ણ પ્રાપ્ય જથ્થા દર્શાવે છે. આપણે એવું અનુમાન કરીએ કે ખાદ્ય સામગ્રી જે હશે એમાં કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે. દરેક જૂથની વપરાશની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે. દરેક જૂથ હશે એની વપરાશની પદ્ધતિ કેવી હશે? અલગ અલગ હશે, એક સરખી હશે નહીં. શું કોઈ પણ જૂથમાં આગળની પેઢીની ખૂબ લાલચુ હશે? જો એ પેઢી કેવી હશે? લાલચુ હશે તો
તો શું કરશે, એ વધુ પડતું વસ્તુ વાપરી શકશે. એવું પણ બને કે કોઈ જૂથનો વપરાશ પેઢી પછીનો ખ્યાલ પણ રાખી શકે. કોઈ પેઢી એવી હશે કે પાછલી પેઢીનો વિચારીને એનો ખ્યાલ પણ રાખી શકે કે મારે પાછલી પેઢી વાળવા માટે થોડુંક બચાવીને રાખીએ. તો શું કરશે, એવું કરશે તો એમની ત્રીજી પેઢી હશે એમને વસ્તુ પ્રાપ્ત થઈ શકશે. તેમના માટે થોડું શું કરશે, બચાવીને પણ રાખી શકીએ છીએ. ચલો આપણે નીચે વાત કરીએ. આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય ખૂટી જાય તેવા આપણે શું વાત કરીએ, પુનઃ અપ્રાપ્ય ખૂટી જાય તેવા સંવાદનોની વાત કરવાની છે જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. કુદરતી સંવાદનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. તે સજીવોના મૃતદેહના અવશેષો અશ્મિબર્તનમાંથી બનેલા હોય છે. જે સજીવો છે એના મૃતદેહો, મતલબ તમને વાત કરી હતી કે મૃતદેહ આપણે કોઈને કહીશું, જે સજીવ મરી ગયું હશે એને આપણે શું કરીએ છીએ, જમીનમાં દાટી દઈએ છીએ. તો એને આપણે શું કહીએ છીએ, મૃતદેહો, મતલબ એના અવશેષોમાંથી આપણને અશ્મિમાંથી મરેલા હોય છે. એટલે જ કે તે બધાને અશ્મિભૂત બર્તન કે અશ્મિ બર્તન તરીકે ઓળખવામાં આવે છે. જેના અવશેષો છે શું થશે, જમીનમાં દાટવામાં આવે છે. એ શું કરશે, એમાં કોલસો, પેટ્રોલિયમ વગેરેમાં રૂપાંતર થઈ શકે છે. એટલે તેને આપણે શું કહીશું, અશ્મિભૂત બર્તન, અશ્મિ બર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, અશ્મિભૂત બર્તન કે અશ્મિ બર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં આપણે કોલસા વિશે વાત કરીશું.